માંગીએ છીએ. પ્રભુના વચનની અંદર વાંચીશું એફેસીયનો પત્રનો 4થો અધ્યાય અને 29મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ શું કહે છે. ત્રીજી બાબતે આજે આપણે વાંચવા માંગીએ છીએ, તમારા મુખમાંથી કઈ મલિન વચન નહીં, પણ જે ઉન્નતિ ને સારું આવશ્યક હોય તે જ નીકળે, કે જેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય. હાલેલુયા. બધા હાથ ઊંચા ઉઠાઈને બોલીએ હાલેલુયા. ઊંચા અવાજે બોલીએ હાલેલુયા, 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 હાલેલુયા. આ હાલેલુયા શબ્દ શું છે? એની અંદર સામર્થ્ય પરાક્રમ રહેલો છે. આ હાલેલુયા શબ્દ બોલીએ છે તો સાંભળનારનું ઉન્નતિ થશે કે નહીં? થશે ને? હાલેલુયા શબ્દો ની અંદર એટલો બધો પાવર છે, બાજુમાં બેઠેલું બીમાર વ્યક્તિ પણ સાજાપણું પ્રાપ્ત કરશે કે નહીં? તો બી હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે જે શીખવા માંગીએ છીએ કે આપણા મુખના શબ્દો એવા હોવા જોઈએ કે સાંભળનારનું કલ્યાણ થાય. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આપણે જે વિષય શીખી રહ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર બાળકોએ ખ્રિસ્તમાં કેવું હોવું જોઈએ. ત્રીજી બાબત છે કે આપણા મુખના શબ્દો કોઈ પણ વ્યક્તિ સાંભળે તેનું કલ્યાણ થાય એવું બનવાનું છે. હાલેલુયા, હાલેલુયા. જો શબ્દ આવે છે હાલેલુયા બોલવા કે તો હાલેલુયા બોલો નહીં બોલો એકબીજાના મોઢા તરફ જઈએ છે. પરંતુ કઈ કે બીજું બોલવા કહો તો ગાળી બાળી તા આખી દેતા ફોડી જાય ટાંકીને, ફોડી ટાંકીને. હા, પરંતુ જ્યારે સારી વાતો બોલવાની આવે, જેમાં સાંભળનારને ફાયદો થાય એવી વાતો કહેવાની આવે, ત્યારે શું થાય છે? માથું નીચે થઈ જાય છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, તમારા મુખમાંથી કોઈ મલિન વચન નહીં, પણ જે ઉન્નતિને માટે આવશ્યક હોય તે જે નીકળે. હાલેલુયા, હાલેલુયા. આજે વિશ્વાસ કરનારા ભાઈઓ અને બહેનો છે, જ્યારે પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ તો આજે વિશ્વાસ કરનારા બાળકોના મુખના શબ્દો એવા હોવા જોઈએ કે જે કંઈ પણ સાંભળે એનું કલ્યાણ થવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરંતુ ઘણી વાર એવા શબ્દ નીકળે છે, વાત વાતની અંદર ગાળો બોલવા લાગે. ઘણી વાર એવા જૂના જૂના વડીલો પણ છે વિશ્વાસની અંદર, ઘણી વાર અમને પણ શરમમાં નાખી દે. ઘણી વાર એવા વડીલો જ્યારે વાત કરીએ ને તો વાત કરતા અમુક વાર એવી વાતોની અંદર આવી જાય ને તો અમુક શબ્દની અંદર ગાળ શબ્દ ચાલુ થઈ જાય. કેવું પડે શાંત રાખ, લિમિટ ક્રોસ થવા લાગી છે. બરાબર. એક વખત મને લગભગ સાહેબે જ કીધેલું, તે ધ્યાન આપ્યું કેમ કે મેં ધ્યાન આપ્યું જ રે, પણ શું કરીએ મેં કીધું. બરાબર. એક જગ્યા પર ગયા હતા, ત્યાં એવી રીતે થયું. એટલે ઘણી વાર એવા અનુભવો થાય છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, વિશ્વાસ કરનારાના મુખમાંથી એ મલિન વચન નીકળવું જોઈએ. મલિન વચન નીકળવું જોઈએ. હા, અવાજ નથી આવતો, એ નીકળે છે એવું લાગે છે. બરાબર. વચનની અંદર કહે છે વિશ્વાસ કરનારું બાળક છે, એના મુખમાંથી કોઈ પણ મલિન વચનો નીકળવા જોઈએ નહીં. આજે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, પ્રભુ પર ભરોસો કરીએ છીએ અને પ્રભુને અંગત તારનાર તરીકે સ્વીકારીને આપણે ચાલીએ છીએ, તો આપણા સર્વસ્વ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગણીએ છીએ. તો મારા પ્રિય ભાઈ બહેનો, એ આપણા જીવનમાં એ બાબતો હોવી જોઈએ. હોવી જોઈએ. બોલો તો ખરા. હોવી જોઈએ એમ કહી દો. એના કરતા ના શબ્દ બોલવાનું મન થતું નથી તો હા શબ્દ કઈ આપો, ચાલે કે? આજે બોલવા માંગતા નથી એવું લાગે છે. એક કામ કરીએ આપણે, હું ઊભો છું, તમે મને જાઓ ને હું તમને જાઉં. ખાલી આજે 1 કલાક સુધી આપણે એમ જ જોયા કરીએ, એકબીજાને જોયા કરીએ. ચાલે કે? એમ બી નહીં.
આજે પ્રભુની સન્નિધિમાં છે, હું તમને કહેવા માંગુ છું કે આપણા મુખમાંથી મલિન વચનો, મલિન શબ્દો ના નીકળવા જોઈએ. કેમ કે આપણે પ્રભુ પર વિશ્વાસ કરનારા બાળકો છીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં કહે છે, તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત સલૂણ હોય કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો તમે જાણો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? આપણું બોલવું હંમેશા કૃપાયુક્ત હોવું જોઈએ કે જેથી કરીને દરેકને યોગ્ય ઉત્તર આપવો એ બની શકે. પરંતુ ઘણીવાર આપણા શબ્દ કેવા થઈ જાય છે? કઠોર, જ્યાં સાંભળવા માટે પણ મન થતું નથી. અને જ્યારે એવા શબ્દો બને છે ત્યારે એવા શબ્દોથી આપણે ઘણીવાર બંધાઈએ છીએ. ને મારા જેવા હોય તેવા શબ્દો બોલે ને, તે શબ્દ પર હું બહુ નોટિસ કરું છું. કોઈ પણ વ્યક્તિ બોલે એના શબ્દ પર નોટિસ બહુ કરું છું. ને એના કમજોરીનો પોઈન્ટ છે ને એને પકડી લઉં, પછી અને એ પોઈન્ટથી એને બાંધું પછી. બરાબર? એવા ઘણા બધા ભાઈ બહેનો છે, કોઈ પણ વ્યક્તિ બોલે ને એના અયોગ્ય શબ્દો નીકળે એટલે એને શું કરે? તરત પકડી લે. પછી 100 વાત કહેવામાં આવી એના તરફ ધ્યાન આપશે નહીં, પરંતુ જે એક શબ્દ છે ને, જે ખરાબ, જે કૃપાયુક્ત નથી, અકૃપાયુક્ત છે, અયોગ્ય શબ્દ છે, એના પર એને બાંધ છે, એના પર એને દબાવું છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, આપણા મુખમાંથી એવા શબ્દ નીકળવા ના જોઈએ કે જ્યાં સાંભળનારાઓને નુકસાન થાય, જ્યાં સાંભળવા માટે કોઈ ઊભું રહેવા માંગતું નથી. આપણા મુખમાંથી એવા શબ્દ નીકળવા જોઈએ કે ત્યાં સાંભળવાના માટે ઘણા બધા લોકો આવી શકે. આપણા મુખના શબ્દો એવા હોવા જોઈએ કે મારા પ્રિય ભાઈ બહેનો, લોકો આપણી પાસે સલાહ માટે આવવા જોઈએ. લોકો આપણી પાસે સલાહ માટે આવવા જોઈએ. આપણા મુખના શબ્દો એવા હોવા જોઈએ, નહીં કે લોકો નામ લેતા ભાગવા લાગે. આજે ઘણા બધા એવા છે જેવાના શબ્દો એવા હોય છે કે લોકો દિવસ નીકળે કે નહીં નીકળે એમના ઘરના ઓટલા પર જઈને બેસશે અને સલાહ લેવાના માટે, મારા આ કરવું છે તે કેવી રીતે કરવું. હે, કેટલા જણના સાથે આવું બને છે કે જેમના ઘરે લોકો સલાહ માટે આવે છે? કેટલા જણ છે? કહી શકો છો કે મારી પાસે સલાહ માટે આવે છે? ભાઈઓમાં કઈ છે? આ બાજુ વડીલોમાં છે? સલાહ માટે આવે છે? હે, બહેનોમાં કઈ છે? સલાહ માટે આવે છે? હે, માથું નીચું થાય છે ને આપણું. કેમ? શા માટે? કેમ કે કંઈક ને કંઈક રીતે આપણા શબ્દો સામેવાળાને ગમતા નથી. આજે પ્રભુ પર વિશ્વાસ કરનારા બાળકો છીએ ત્યારે આપણા મુખમાંથી એવા શબ્દ નીકળવા જોઈએ કે સામેવાળાનું કલ્યાણ થાય. ભલે એમને ઠપકો પણ આપીએ છે, પણ ઠપકો પણ એક દિવસ એના માટે ઉન્નતિકારક હોવો જરૂરી છે. ઉન્નતિકારક હોવો જરૂરી છે. એવો ઠપકો પણ આપીએ પણ એને ભલે એ સમયે દુઃખ લાગશે, પરંતુ સમય જતા એને ફાયદો લાગે એવી રીતે આપણા શબ્દો હોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમે વિચારો તમારા મુખના શબ્દો કેવા છે. આજે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ અને પ્રભુના બાળકો કહેવડાવીએ છીએ, છતાં પણ આપણા શબ્દોની અંદર પરિવર્તન ના આવ્યું હોય તો આજે પરિવર્તન લાવવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર આપણે જોઈએ છે, જ્યારે જ્યારે આપણા મુખના શબ્દો યોગ્ય બને છે ત્યારે સામેવાળાનું કેવો ઉન્નતિ થાય છે, કેવો બચાવ થાય છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર આપણે વાંચીએ છીએ, પ્રેતના કૃત્યોનો 2 અધ્યાય ને 41મી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનો ભક્ત હિત્તરે ભાષણ આપ્યું અને આપણને જોવા મળે છે કે ત્યાં 3000 માણસો એ ઉમરાઈ ગયા.
જેઓ અંધકારમાં પડેલા હતા મારા પ્રિય ભાઈ બહેનો, જેઓ ખોટા વ્યવહારની અંદર પડેલા હતા, શૈતાનની સત્તાની તે જીવન જીવતા હતા, એમના જીવનનું કોઈ વેલ્યુ ના રહ્યો હતો, પરંતુ એવા સમયે પ્રભુનો ભક્ત પ્રચાર કરે છે અને પ્રચાર કરે છે ત્યારે એમના મુખના શબ્દો એવા બની જાય છે, પવિત્ર આત્માથી ભરપૂર. એમના મુખમાંથી પવિત્ર આત્માની આગ સળગે છે અને જે વચન મંદ કરતા મીઠું છે એ મીઠાશને ત્યાં એ ઉત્પન્ન કરે છે. ને જ્યારે જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ પ્રગટ કરે છે વચનો, ત્યારે ત્યાં જે લોકો અંધકારમાં હતા, જે લોકો તારણ પામેલા ના હતા, એવા 3,000 માણસો એ જ ઘડીએ એ બાપ્તિસ્મા લે છે. મારા પ્રિય ભાઈ બહેનો, એ જ ઘડીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારે છે. હું આજે તમને કહેવા માંગુ છું, પ્રભુની સાનિધ્યમાં આજે આપણા શબ્દો પણ એવા જ આપણે રાખીએ કે લોકો આપણા શબ્દો સાંભળીને ભાગનારા બનવાના જઈએ, પરંતુ આપણા શબ્દો સાંભળીને લોકો આપણી પાસે આવનારા હોવા જોઈએ. સમાજની અંદર આપણે એક જીવન જીવીએ છીએ, પારિવારિક કે કુટુંબિક જીવન જીવીએ છીએ, એ સમાજની અંદર રહીએ છીએ, ત્યારે સમાજની અંદર પણ એક નમૂનો એવો રાખીએ કે લોકો એ આપણી પાસે સલાહ લેવાના માટે આવનારા હોવા જોઈએ. આપણા શબ્દ એવા રાખીએ, આપણા શબ્દથી કંઈકનું નુકસાન થાય, કંઈક બરબાદ થાય એવું ના રાખીએ, પરંતુ આપણા શબ્દો મારા પ્રિય ભાઈ બહેનો એ કે સારા શબ્દો હોવા જરૂરી છે. કેમ કે આપણો સલાહકાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, તો એના દીકરા દીકરીઓ પણ એ સારા સલાહકાર હોવા જોઈએ, સારા ઉત્તેજન આપનારા હોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર આપણે જોઈએ છે, યુનાના પુસ્તકની અંદર આપણે આવીએ છીએ, ત્યાં મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચનની અંદર જોવા મળે છે, જ્યારે યુના અને પ્રભુ કહે છે, જવાબદારી આપે છે યુનાને નીનવે જવાના માટે કહેવામાં આવે છે, ને નીનવેના લોકો નો બચાવ થાય એના માટે પ્રભુ અપેક્ષા રાખે છે. ને એ સમયે યુનાએ તેવી ઈચ્છા રાખી કે એ લોકોનો બચાવ ના થાય, પરંતુ પ્રભુએ જ્યારે યુનાના જીવનની અંદર વળાંક લાવ્યો અને પ્રભુ એમને નીનવે લઈ જાય છે, ત્યારે ત્યાંની પરિસ્થિતિને આપણે જોઈએ છે. ત્યાં નીનવેના લોકો એવી પરિસ્થિતિની અંદર હતા કે ત્યાં એકબીજાનું સાંભળવાનો કોઈ એ રાજી ના હોય. એમના જીવન એવા બની ગયા હતા, વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, ત્યાં એ લોકો એટલી હદ સુધીનું જીવન જીવતા હતા કે એ પોતાનો જમણો હાથ કયો અને ડાબો હાથ કયો એ પણ જાણતા ના હતા. એવી પરિસ્થિતિ ત્યાંની હતી. એ ભંડખર પ્રજા બની ગઈ હતી, ને એ પ્રજાનો બચાવના માટે જ્યારે યુના પ્રબોધકને ત્યાં નીનવે મોકલવામાં આવે છે, ને જ્યારે યુના પ્રબોધક નીનવે જાય છે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ નીનવેના લોકો મધ્ય ફરવા માટે પણ ભય બીક લાગે એવી પ્રજા હતી. એવી એકદમ ભંડખર પ્રજા, ડાબો હાથ કયો ને જમણો હાથ કયો એ જાણતા ના હતા, એટલી ખરાબ પ્રજા બની ગયેલી હતી. પણ એવા સમયે પ્રભુનો ભક્ત પ્રબોધકે યુના દ્વારા એ નીનવેની અંદર પ્રભુની વાત કહેવામાં આવે છે. અને જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો 3 અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે, નીનવે શહેર એટલું બધું મોટું હતું કે 3 દિવસની મંજિલ એટલો તેનો ઘેરાવો હતો. અને વચનની અંદર લખવામાં આવ્યું છે, યુનાએ નગરમાં દાખલ થઈને 1 દિવસની મંજિલ કરી અને પકારીને કહ્યું કે 40 દિવસ પછી નીનવેનો નાશ થશે. એક સારી ઠપકો આપતી એક સારી વાત એ નીનવેની અંદર પ્રગટ કરવા લાગ્યો. નીનવેના લોકો કોઈની વાત સાંભળવા માટે રાજી ના હતા. વચન કહે છે પ્રમાણે ડાબો હાથ કયો જમણો હાથ કયો જાણતા ના હતા. એ કોઈની વાત સાંભળવા માટે રાજી ના હતા. એવી ભંડખર પ્રજા બનેલી હતી. છતાં પણ યુના ત્યાં
એ કે પ્રભુના કહ્યા પ્રમાણે એ પ્રભુની વાત પ્રગટ કરી રહ્યો છે. નીનવેના લોકોને કહે છે, નીનવેના લોકો તમે સાંભળો, તમારા જીવનના લીધે આ નીનવેનો નાશ થવાનો છે. 40 દિવસ પછી આ જગ્યા પર દેવનો કોપ સળગવાનો છે. હા મારા પ્રિય ભાઈ બહેનો, એ સમયે લોકો એ યુનાની વાત થોડા ઠપકારૂપ હતી, પરંતુ યુનાની વાત એક પ્રેમાળી વાત હતી અને યુનાના શબ્દો પ્રેમાળા બન્યા અને એ શબ્દો લોકોએ ધ્યાનમાં લીધા અને લોકોએ એ શબ્દને ધ્યાનમાં લીધા. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે નીનવેના સર્વ લોકો એટલે સુધી કે નીનવેની અંદર જે મૂંગી પ્રાણીઓ ઢોર ઢાક હતા બધા અને જે ઉપાસની અંદર ઉતરી જાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જે પ્રજા ના માનતી હોય, જે પરિવાર ના માનતો હોય, જે મિત્રો ના માનતો હોય તો કોઈ વાંધો નથી, પરંતુ આપણે એમને સારી વાત કહેવાનું છોડીએ નહીં. નીનવે કોઈની વાત માનવા તૈયાર ના હતો, પણ યુનાનું કામ હતો. એ યુના એનું કામ કરી રહ્યો, એની જવાબદારી નિભાવી રહ્યો. સારી વાત કહેતા થાક્યો નહીં, સારી સલાહ આપતો થાક્યો નહીં, પરંતુ એની જવાબદારી એ નિભાવી રહ્યો, એની જવાબદારીને નિભાવતો રહ્યો. અને 40 દિવસ પૂરા થાય એના પહેલા નીનવેનું આખું શહેર પરમેશ્વરની સાનિધ્યમાં આવી જાય છે. પરમેશ્વરની સાનિધ્યમાં આવી જાય છે. આજે હરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું, આજે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, પ્રભુના સંત ભક્તો છે, આપણે પસંદ કરેલી જાતિ છે, રાજમાન્યો વંશના આપણે દીકરા દીકરીઓ છે. મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું કે આજે આપણા શબ્દો પણ એવા હોવા જોઈએ કે સાંભળનારનું કલ્યાણ થાય, સાંભળનારનો બચાવ થાય, સાંભળનારનો ઉદ્ધાર થાય, સાંભળનારનું ભવિષ્ય બને. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણા શબ્દ પણ આપણે એમાં બનાવીએ. યુના પકારતો રહ્યો અને એક દિવસે નીનવેના લોકોએ પ્રભુની આગળ મસ્તકને નમાવી દીધા. આજે આપણે પણ પ્રભુની વાતને એ જ રીતે પકારનારા બનીએ. આજે આપણે પણ પ્રભુની વાતને એ જ રીતે કહેનારા બનીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમારા પરિવારની અંદર કંઈક છે, તમે એમને સારી સલાહ આપતા તમે થાકી જતા હોય, અથવા તમારી સાથે અયોગ્ય શબ્દો બોલે એટલે તમે એમના જોડે વ્યવહારને તોડી નાખતા હોય, પરંતુ તમને કહેવા માંગુ છું, તમે સંબંધોને તોડો નહીં, પરંતુ વિશેષ સારી વાત કહેતા આપણે થાકીએ ને સારી વાત કરનારા બનીએ, કે જેથી કરીને એક દિવસે એમનું પણ જીવનનો બચાવ થશે. હાલેલુયા, હાલેલુયા. પછી જો એ ના સુધરે તો પછી જવાબદારી એની છે, પરંતુ આપણે સારી વાત કહેવાનું છોડી દઈશું, સારી સલાહ આપવાનું આપણે છોડી દઈશું તો જવાબદાર વ્યક્તિ આપણે બનીશું. પણ આપણી જવાબદારીને આપણે ચાલુ રાખીશું તો સામેવાળો વ્યક્તિ એ ગણકારે ના ગણકારે પછી જવાબદારી એની આવશે. કેમ? નૂહના સમયની અંદર આપણને જોવા મળે છે, નૂહને જવાબદારી સોંપી હતી લોકોને કહેવાના માટે, અને લોકોને ચેતવણી આપી રહ્યો હતો, પણ લોકોએ માન્યું નહીં. પ્રભુએ મને કહ્યું છે વહાણ તૈયાર કર્યું છે, આ વહાણની અંદર આવી જાઓ, પ્રભુ આ શહેરનો નાશ કરવા માંગે છે. લોકો માન્યા નહીં, લોકો માન્યા નહીં. ત્યાં પણ ડાબો હાથ કે જમણો હાથ કયો તે લોકો જાણતા ના હતા. લોકો માન્યા નહીં. જો લોકો એ સામેવાળા સાંભળનારા માનશે નહીં એ સારી સલાહને, તો એ લોકો એના જીવનની અંદર બરબાદીનો સામનો કરશે, એ નુકસાન એ લોકો લઈ લેશે. પણ આપણે જો એ બાબતને છોડી દઈશું તો જવાબદાર આપણે બનીશું. નૂહે ત્યાં એનું કામ છોડ્યું નહીં, એની જવાબદારી ચાલુ રાખી, અને અંતે લોકો માન્યા નહીં તો જળ પ્રલયની અંદર નાશ પામ્યા, જળ પ્રલયની અંદર નાશ પામ્યા. આજે ન્યૂઝની અંદર એટલું બધું ચાલી રહ્યું છે, બરાબર? અમેરિકાની અંદર બનેલી ઘટના કેટલા જણને ખબર છે? ન્યૂઝની અંદર એટલું બધું ચાલી રહ્યું છે. ત્યાં લોકોએ, ત્યાં આખો ફિલ્મ સ્ટાર બધા લોકો છે, બરાબર, મોટા લોકો છે,
એ લોકો એ શહેરની અંદર રહે છે ને ત્યાં એ લોકોનો એવો ફંક્શન થયો. એ ફંક્શનની અંદર એ લોકોએ શું કર્યું? દેવના વાતની નિંદા કરી, દેવના વાતની મજાક ઉડાવી. એ લોકોએ મજાક ઉડાવી, પરંતુ પરિસ્થિતિ શું થયું? એટલો શક્તિશાળી દેશ હોવા છતાં પણ ત્યાં એ લોકોની શક્તિ કામ આવી નથી. આખો એ એરિયો બળીને રાખ થઈ ગયો. આખો એ એરિયો બળીને રાખ થઈ ગયો છે. સારી સલાહને ધિક્કારીએ છે તો પરિસ્થિતિ એવી થાય છે, પણ સારી સલાહ આપવાનું આપણે છોડી દઈએ છીએ તો પછી એની જવાબદારી આપણી બને છે. જીવન પર્યંત આપણે સારી સલાહ આપનારા બનીએ. ગમે તે લોકોએ જે કેવું હોય તે કહે, પછી લોકોએ સારી સલાહ માનવી હોય કે ના માનવી હોય તો એ લોકોની જવાબદારી છે, પરંતુ આપણે સારી સલાહ કહેવાનું છોડીએ નહીં. ત્યાં લોકોએ એ બધી બાબતો જાણવા છતાં પણ ઈશ્વરનો અપમાન કર્યો, દેવનો અપમાન કર્યો. આગ એવી ફાટી નીકળી મારા પ્રિય ભાઈ બહેનો. ત્યાં એ લોકોનો કોઈ પણ રીતે ઉપાયો ત્યાં ચાલ્યા નથી. આખું બળીને રાખ થઈ ગયું છે. પરંતુ કેટલાક વિડીયો ફોટા આવે છે, ત્યાં પ્રભુનું ભવન કે કઈ પ્રભુના રહેનારા બાળકો છે એ લોકોનો ત્યાં બચાવ થયો છે. આજે વિચારો તમે, જે પ્રભુની વાત માને છે, જે સારી સલાહ માને છે, એનું ભવિષ્ય ઉજ્જવળ થાય છે, એનો બચાવ થાય છે, એનો ઉદ્ધાર થાય છે. પણ જે સારી સલાહને ધિક્કારે છે એને નુકસાનીનો સામનો કરવો પડે છે. જો પ્રલયની અંદર ડૂબી જવું પડશે, નહીં તો આગથી બળીને રાખ થઈ જવું પડશે. આજે હું તમને કહેવા માંગુ છું કે આજે આપણા મુખના શબ્દો આપણે એવા બનાવીએ કે સાંભળનારનું કલ્યાણ થાય. નીનવેના લોકોએ સાંભળ્યું તેમનું કલ્યાણ થયું, પરંતુ જે લોકો નહીં માનતા એ લોકોનું કલ્યાણ થતું નથી. એ લોકોએ બરબાદીનો સામનો કરવો પડે છે. આજે અહીં બેઠેલા હરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું, આજે અમે તો કહીએ છીએ, પ્રભુ અમને કહે છે પ્રમાણે અમે કહીએ છીએ, પરંતુ તમે ના માનશો તો તમારે નુકસાનીનો સામનો કરવો પડશે. આજે હર હંમેશા આજે પ્રભુ પર વિશ્વાસ કરનારા બાળકો છીએ તો આપણા શબ્દોને પણ આપણે યોગ્ય બનાવીએ. આપણા શબ્દોને આપણે ઘણીવાર અયોગ્ય બનાવી નાખીએ છીએ. વાતની અંદર એવા ગાળ શબ્દો, વાતની અંદર એવા એટલો બધો શેતારવાનું કે હદબહાર શેતારવાનું, એટલું બધું જૂઠું બોલવાનું, હદબહાર જૂઠું બોલવાનું, એવી પરિસ્થિતિઓ. વાતની અંદર ક્રોધ કરવાનો, એટલી બધો ક્રોધ. પરંતુ તમને કહેવા માંગુ છું એ બધી બાબતો કામ આવશે નહીં. વચનની અંદર લખવામાં આવ્યું છે આપણું બોલવું હર હંમેશા કૃપાયુક્ત હોવું જોઈએ. જો ભૂલ કરે છે તેને ઠપકો આપવાનો છે, પરંતુ એ પણ કૃપાયુક્ત ઠપકો હોવો જોઈએ કે એક દિવસે એ ઠપકો એના ભવિષ્યને એક સારી પોસ્ટ પર લઈ જાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે હું આભાર માનું છું એવા મારા આત્મિક અને દૈહિક પિતા સ્વર્ગવાસી ડોક્ટર બિશોપ સાહેબનો. અને ઘણી વાર વાતની અંદર ઠપકો આપતા. ઘણી વાર હું ડ્રાઇવિંગ કરતો, એ બાજુમાં બેઠા હોય તે ડ્રાઇવિંગ કરતા પણ મને ઘણી વાર ઠપકો આપતા. સેવાની ક્ષેત્રે પણ ઘણી બધી બાબતોની અંદર. પરંતુ એ જે ઠપકા આજે મને આ જગ્યા પર લાવ્યા છે, એ જે ઠપકા આજે ઘણી બધી પરિસ્થિતિ આવે છે, ઘણા બધા પ્રશ્ન આવે છે, એમની સામે ટોકી રહેવાના માટે મને હિંમત આપે છે. એ શું છે? એ શબ્દો આજે ગ્રહણ કર્યા છે, એ રાખ્યા છે, તો આજે મને ફાયદો થયો છે. અને એ જ શબ્દો આજે આપણે પણ રાખવાના છે કે જેથી કરીને સામેવાળા જેટલા બી સાંભળે છે એ લોકોનું કલ્યાણ થાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે અહીં બેઠેલા હરેક ભાઈ બહેનો તમારા મુખના વિશે તમે વિચારો. તમારા મુખમાંથી નીકળતા શબ્દો વિશે વિચારો કે તમારા શબ્દો કેવા છે. તમે વાતની અંદર શું કરો છો? તમારા શબ્દો શું એવા છે કે એકબીજાના ચાડી કરનારા શબ્દો છે? શું તમારા એવા શબ્દો છે કે એકબીજા વિશે જૂઠું બોલનારા શબ્દો છે? શું તમારા એવા શબ્દો છે કે એકબીજાને પાડી નાખવાના શબ્દો છે? શું તમારા એવા શબ્દો છે કે એકબીજાના હત્યા કરવાના શબ્દો છે? શું તમારા એવા શબ્દો છે કે એકબીજાનો વ્યભિચાર કરવાના શબ્દો છે? શું તમારા એવા શબ્દો છે કે એકબીજાને લૂંટવાના શબ્દો છે? તમારા શબ્દો કેવા છે
એ શબ્દો વિશે તમે વિચારો. જો વિશ્વાસ કરનારા બાળકો છો, ખ્રિસ્તના નામથી તમારી ઓળખાણ થાય છે, ખ્રિસ્તના નામથી તમે ઓળખાવો છો. જો તમારા શબ્દો અયોગ્ય હોય તો આજે તમારા શબ્દને તમે સુધારી લો, નહીં તો એક દિવસે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુને આગળ જવાબ આપવો પડશે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહે છે? આજે પ્રભુ પર વિશ્વાસ કરનારા બાળકો છે, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કોલોસ્સીઓનો પત્ર 3 અધ્યાય 8મી અને 9મી કલમ શું કહે છે? વાંચો. પણ હવે રીસ, ક્રોધ, અદાવત, નિંદા તમારા મુખમાંથી નીકળતા બીભત્સ વચન એ સર્વ તજી દો. એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સુદ્ધા ઉતારી મૂક્યું છે. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? પ્રભુ પર વિશ્વાસ કરનારા બાળકો છે ત્યારે આપણું બોલવું હંમેશા કૃપાયુક્ત હોવું જોઈએ. આપણામાં રીસ, ક્રોધ, અદાવત, નિંદા એ બધી બાબતો ના હોવું જોઈએ. વિસ્મિત શબ્દો, અયોગ્ય શબ્દો એ આપણા મુખની અંદર ના હોવા જોઈએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, કેમ કે આપણે જૂનું માણસપણું તેની કરણીઓ સુદ્ધા બધી જ બાબતો ઉતારી મૂક્યું છે. જૂના માણસપણાની બધી જ કરણીઓ, બધું જ જૂનું માણસપણું આપણે ઉતારી મૂક્યું છે અને ખ્રિસ્તમાં આપણે નવી ઉત્પત્તિ થયા છે. હાલેલુયા, હાલેલુયા. દરેક વ્યક્તિ બંને હાથોને ઊંચા ઉઠીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. ઊંચા અવાજે બોલીએ હાલેલુયા. આજે ખ્રિસ્તમાં આપણે નવી ઉત્પત્તિ પામ્યા છે તો ખ્રિસ્તનો પ્રકાશ આપણા પર પડ્યો છે, તો ખ્રિસ્તના શબ્દો આપણા મુખની અંદર હોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો કઈ ગાળ આપે તેમને કેવું પડે કે પ્રભુ તને આશીર્વાદ આપે. હે, કેટલા જણ એવું કહ્યું છે? જો તમને કઈ પણ ગાળ બોલે તો તમે એમને આશીર્વાદ આપો. એવી રીતે કેટલા જણ કહો છો પ્રભુ તને આશીર્વાદ આપે, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજે, પ્રભુ તને આશીર્વાદ આપે? કેટલા જણ? હાથ તો બતાવો. હે, કેટલા જણ? હાથ બતાવો આ બાજુ. હે, શું લાગે છે? હવે એના પરથી લાગે છે કે શબ્દો સુધર્યા, શબ્દો સુધર્યા, શબ્દો સુધર્યા નથી. એટલે ગીત કરતા ગીત આખે નાય વો નાયે હે કા આજુ, નાય હમે જી હે કા આજુ. હા, હો નાયામાં નહીં वो नहीं है लगे मन जिंदगी निकी जवानी बाकी नाय वो नहीं है. સાચી વાત ને? નાય સમજે હે ને? આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણા જીવનને આપણે સુધારીએ. જિંદગી કોઈ ભરોસો નથી, ક્યારે જતી રહેવાની છે કઈ ખબર નથી. જિંદગીનો એકે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ગીત કરતા ગીત પણ આખે આ જિંદગી તો કાચ સમાન છે, તૂટી જશે. આ જિંદગી તો દરી સમાન છે, તૂટી જશે. આ જિંદગી તો નદી સમાન છે, વહી જશે. આ જિંદગી તો ફૂલ સમાન છે, તૂટી જશે. આ જિંદગી તો ધુમ્મસ સમાન છે, જતું રહેશે. આ જિંદગી તો સાયડા સમાન છે, સાયડો જતો રહેશે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આપણી જાતને આપણે સુધારીએ, આપણું જીવનનું વેલ્યુ આપણે સમજીએ. જે ક્ષણિક જીવન છે એમાં કેટલું સારું કરી શકીએ છીએ એ સમજીએ. આજે તમે વિચારો, તમારા જીવનની અંદર તમે વિચારો. હું તમને એક સામાન્ય એક બાબત કહેવા માંગુ છું. તમારા પત્તાની પરીક્ષા માટે, પત્તાની પરીક્ષા માટે તમે એટલું વિચારો, દિવસની અંદર તમે કેટલા સારા શબ્દો બોલો છો અને કેટલા ખરાબ બોલો છો? હે, વચન પ્રમાણે
જોઈએ તો વચન પ્રમાણે કેટલા સારા શબ્દો હોય છે અને કેટલા ખરાબ શબ્દો હોય છે. તો કયા વધારે આવશે? હે, સાંભળો છો? હે, આજે બધાના ગંભીર ચહેરા લાગે છે, ગંભીરતા દેખાય છે. તમે લોકો પ્રભુની આગળ પ્રાર્થના કરવા માટે બેસો છો ને, ત્યારે આવી રીતે કાગળ લો, બરાબર? આવી રીતે વચ્ચેથી એને ફોલ્ડ કરો અને પછી એક બાજુ લખો આજના દિવસની જીવનની વાતો, બરાબર? સારી અને ખરાબ. એક નંબર લખો સારીમાં, એક નંબર લખો ખરાબમાં. એ રીતે નંબર આપો. કયા નંબર વધારે જશે? હે, કયા નંબર વધારે જશે? ખરાબની લિસ્ટ વધારે જલ્દી બનશે. સાચી વાત ને? આજે વિચારો, આપણા શબ્દો કેવા બની ગયા છે, આપણું જીવન કેવું બની ગયું છે. આજે વિચારવાની જરૂર છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુ પર આપણે વિશ્વાસ કર્યો છે, ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ આપણે પ્રાપ્ત કરી છે, આપણું જૂનું માણસપણું છે એની કરણીય સુધા બધી જ બાબતો આપણે ઉતારીને મૂકી દીધી છે. તો પાછી એ બાબતોને આપણે ના લઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, એફેસીયનો પત્ર 5મો અધ્યાય અને 4થી કલમ શું કહે છે? નિર્લજ્જ તથા મૂર્ખતા ભરેલી વાત અથવા ઠઠ્ઠા મશ્કરી તમારામાં ન થાય, કેમ કે એ ઘટિત નથી, પણ એને બદલે આભાર સ્તુતિ કરવી. હાલેલુયા, હાલેલુયા. આપણા મુખના શબ્દો મૂર્ખતા ભરેલા ના હોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા. આપણા શબ્દો કેવા હોવા જોઈએ? સારા હોવા જોઈએ. એક ને એક વ્યક્તિ વાંચે, तुम्हें બીજા કઈ હોતા વાંચતા નહીં આવડેગા. બાઇબલ લઈને બોયા વાંચ્યા બધા, બધા એક એક કલમ વાંચની, બરાબર? પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુ પર વિશ્વાસ કરનારા બાળકો છીએ ને, તો આપણા શબ્દો મૂર્ખતા ભરેલા ના હોવા જોઈએ. આપણી વાત મૂર્ખતા ભરેલી ના હોવી જોઈએ. હે, ઘણી વાર કાનની અંદર ખંજવાળાવા લાગે, એવા શબ્દો ના હોવા જોઈએ. આપણા શબ્દો એ સારા હોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, માથેની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય અને 36મી કલમ વાંચીએ છીએ તો શું કહે છે? વળી હું તમને કહું છું કે માણસ જે હરેક નકામી વાત બોલશે તે સંબંધી ન્યાય કાળે તેઓને જવાબ આપવો પડશે. હાલેલુયા, હાલેલુયા. શા માટે? ખરાબ શબ્દ ના હોવા જોઈએ, મૂર્ખતા ભરેલી વાત ના હોવી જોઈએ, ઠઠ્ઠા મસ્કરી કરનારી વાત ના હોવી જોઈએ, લજ્જિત કરનારી વાત ના હોવી જોઈએ. શા માટે? પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જે કંઈ પણ આપણે બોલીશું, જે કંઈ પણ આપણે બોલીશું, જે કંઈ પણ કહીશું, એ બધી જ વાતોનો, બધી જ બાબતોનો ન્યાય કાળે પરમેશ્વરને જવાબ આપવો પડશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, માથી 12:36 અંદર વાંચીએ છીએ, ત્યાં એનું વચન આપણને કહે છે કે વળી હું તમને કહું છું કે માણસો જે નકામી, દરેક નકામી વાત બોલશે તે સંબંધી ન્યાય કાળે તેને જવાબ આપવો પડશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુને આગળ આપણે જ્યારે જવાબ આપવા માટે ઉભા થઈએ ત્યારે આપણે નીચું જોવું ના પડે. અત્યારે પૂછીએ છીએ ત્યારે આપણને નીચું જોવું પડે છે, પરંતુ ત્યારે નીચે જોવું ના પડે, પરંતુ વટકે 60 પ્રભુની સાનિધ્યમાં ઉભા રહે. હા, હા, હા પ્રભુ, હા પ્રભુ, ના બરાબર છે. હે, શાબાશ, સારા ને વિશ્વાસુ ચાકર, તો થોડામાં વિશ્વાસુ માલુમ પડી છે. આવી જા મારા રાજ્યની અંદર. આ શબ્દો પ્રભુના આપણા માટે હોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા. આજે આપણે વિચારીએ આપણા શબ્દો કેવા રાખીએ છીએ. કેમ કે પ્રભુના વચનની અંદર આપણે વાંચ્યું, ત્યાં લખ્યું છે 36 ની અંદર કહે છે, માણસ છે, 35મી કલમ વાંચે છે, સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, અને નઠારું માણસ છે, નઠારા ભંડારમાંથી નઠારું કાઢે છે. આપણે નઠારા માણસ ના બનીએ,
નકામા માણસ ના બને, પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, ગીત કરતા ગીત કહે છે પ્રમાણે, તેરે ઉપયોગી પાત્ર બના. આપણે પ્રભુના ઉપયોગી પાત્ર બનીએ. પ્રભુને કહીએ, પ્રભુ હું માટી છું ને તું કુંભાર છે. પ્રભુને કહીએ, પ્રભુ હું માટી છે ને તું કુંભાર છે, અને પ્રભુ તમને શબ્દો આકાર આપીને, આ માટીનો આકાર આપીને એને યોગ્ય રીતે ઘોળ કે ઉપયોગી પાત્ર બને. હાલેલુયા, હાલેલુયા. રોજ પ્રભુની આગળ પ્રાર્થના હોવી જોઈએ કે પ્રભુ આ માટી છે, તું કુંભાર છે, આ માટીનો યોગ્ય આકાર બનાવીને એક પાત્ર બનાવો કે તે પાત્ર ઉપયોગી હોવું જોઈએ. તે પાત્ર નકામું ના બને, ઉપયોગી હોવું જોઈએ. પ્રભુ તો આ પાત્રને ઘોડ, પ્રભુ તો આ પાત્રને ઘોડ, પ્રભુ આ પાત્રને તો ઉપયોગી બનાવ. પ્રભુની આગળ પ્રાર્થના કરો કે જેથી કરીને ન્યાય કાળે પ્રભુની આગળ આપણે ઊભા થઈએ ત્યાં નકામા નહીં પરંતુ સારા માણસ બનીએ. હાલેલુયા, હાલેલુયા. તો આજે હું તમને કહેવા માંગુ છું, એક જ બાબત મેં તમને જણાવી છે, એક જ બાબત મેં તમને જણાવી છે. એ કઈ છે કે પ્રભુ પર વિશ્વાસ કરનારા બાળકોના મુખના શબ્દો એ સાંભળનારનું કલ્યાણ થાય એવા શબ્દો હોવા જોઈએ. આજે તમારા શબ્દો અયોગ્ય હોય તો આ સમય છે પ્રભુને આગળ આપણે માફી માંગીને, પ્રભુની આગળ આપણી જાતને સમર્પિત કરીને પ્રભુને સમર્પિત થઈએ. નહીં તો મારા પ્રિય ભાઈ બહેનો તકલીફ પડશે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, અહીં આપણે પ્રભુના વચન વાંચીએ છીએ તો ત્યાં લખવામાં આવ્યું છે, જે નઠારું છે, જે નકામું છે એ કપાઈ જશે. જે નઠારું છે, જે નકામું છે એ કપાઈ જાય છે, કપાઈ જાય છે. અને એ કપાઈ જાય છે, સુકાઈ જાય છે, ને આગમાં પડે છે, ને એ બળીને રાખ થાય છે. આજે પ્રભુ પર વિશ્વાસ કરનારા દીકરા દીકરીઓ છે, તો આજે આપણે સર્વ પ્રભુની આગળ ઉપયોગી પાત્ર બનીએ. આજે આપણે સર્વ પ્રભુની આગળ એક સારી વાત કરનારા બનીએ. પ્રભુની આગળ આપણે એક સારા સલાહકાર બનીએ. આપણે એક ઉત્તેજન આપનારા બનીએ, ઉત્તમ ગુરુ બનીએ, ઉત્તમ શિક્ષક બનીએ, ઉત્તમ આગેવાન બનીએ, ઉત્તમ લીડર બનીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જો આપણા શબ્દો આપણી જાતને ઝાંખા પાડી રહ્યા હોય તો આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. દરેક વ્યક્તિ આપણા મસ્તકોને નમાવીએ અને પ્રાર્થના કરીએ ને પ્રભુને કહીએ કે પ્રભુ તારી કૃપા અમારા પર થવા દે, પ્રભુ તારી દયા અમારા પર થવા દે. પ્રભુ તમે અમને સ્પર્શ કરો. પ્રભુ આજે તમારા પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે વિશ્વાસ કરનાર વ્યક્તિ તરીકે અમારા જીવનની અંદર અમારા શબ્દો સુધર્યા નથી. પ્રભુને કહીએ, પ્રભુ અમારા શબ્દો વાતની અંદર એકબીજાને જૂઠા નીકળે છે. અમારા શબ્દો ઘણીવાર અયોગ્ય બની જાય છે, વિસ્મિત શબ્દો બની જાય છે, નિર્લજ શબ્દ બની જાય છે. પ્રભુ મૂર્ખતા ભરેલી વાતો, ઠઠ્ઠા મસ્કરી કરનારી બાબતો, રીસ, ક્રોધ, અદાવત, નિંદા, એ બધી બાબતો અમારા મુખમાંથી નીકળે છે. પરંતુ વચન કહે છે પ્રમાણે પ્રભુ સારા ભંડારમાંથી સારી વાતો નીકળે છે, નઠારા ભંડારમાંથી નઠારી વાતો નીકળે છે. ત્યારે આ પાત્રની અંદર ખરાબ બાબતો હોય તો પ્રભુ એમને તોડો અને પાછા આ પાત્રને નવીસરથી બનાવો કે પ્રભુ એનો યોગ્ય આકાર પ્રાપ્ત થાય અને પાત્રો એક નકામું નહીં પરંતુ ઉપયોગી બને એવું તમે થવા દો, ઉપયોગી બને એવું તમે થવા દો. ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરો છો, ઈસુ પ્રભુના નામમાં પોકારો છો. પ્રભુ અમારી પ્રાર્થના સાંભળીને એનો પ્રત્યુત્તર આપો. પ્રભુ હરેક અમારા મુખમાંથી નીકળતા શબ્દો ઓ પ્રભુ ઉત્તેજન આપનારા હોવા જોઈએ, હિંમત આપનારા હોવા જોઈએ, એકબીજાને સારી સલાહ આપનારા હોવા જોઈએ, એકબીજાને પાડનારા નહીં, એકબીજાને તોડનારા નહીં, એકબીજાને નાશ કરનારા નહીં, પરંતુ એકબીજાના માટે ફાયદાકારક શબ્દો થાય એવો પ્રભુ તમે થવા દો. પ્રભુ એવું તમે થવા દો.
પ્રભુ એવું તમે થવા દો. આજે પ્રભુ જે ભાઈ બહેનો પોતાની જાતને તમારા હાથની અંદર સમર્પિત કરી રહ્યા છે કે આજે મારા શબ્દો યોગ્ય બનાવવા છે, યોગ્ય બનાવવા છે, તો પ્રભુ એમની મુલાકાત લો. જે રીતે યુના નીનવેના માટે ક્રોધ રાખતો હતો, યુનાના શબ્દો નીનવેના માટે અયોગ્ય બન્યા, પરંતુ પ્રભુ અંતે પ્રભુ તમે એમને જ એ શહેરના માટે ઉપયોગી કર્યો કે એ ત્યાં જઈને એક સારા શબ્દો બોલે, અને પ્રભુ એમના હસ્તા કે તમે આખો નીનવે શહેરનો બચાવ કર્યો. આજે કદાચ અહીં બેઠેલા છે જેવાના શબ્દો પોતાના પરિવારના માટે, જેવાના શબ્દો પોતાના કુટુંબના માટે, જેવાના શબ્દો પોતાના સમાજના માટે ઓ પ્રભુ બગડી ગયા હોય, પરંતુ આજે ફરી એ માફી માંગે છે કે નહીં, મારા શબ્દો સુધારીને હવે પાછા હું મારા પરિવાર મધ્ય, મારા કુટુંબ મધ્ય, મારા મિત્ર મધ્ય, મારા સમાજ મધ્ય હું સારો સલાહકાર બનવા માંગુ છું, સારો સલાહકાર હું બનવા માંગતી છું. તો આજે પ્રભુ એવા વ્યક્તિના જીવનનો કબજો તમે લઈ લો. ઉત્તમ આગેવાન બનવા માંગે છે તો પ્રભુ એવા વ્યક્તિના જીવનનો કબજો તમે લઈ લો. પ્રભુ તમે એમને સ્પર્શ કરો, એમના હકની અંદર તમારું કાર્ય તમે થવા દો. કેમ કે વચન કહે છે જીભની સત્તામાં મરણ અને જીવન સમાયેલું છે. જેવો એનો ઉપયોગ કરશે એવું એના ફળને પ્રાપ્ત કરશે. પ્રભુ આજે અમે યોગ્ય રીતે ઉપયોગ કરનારા બનીએ કે પ્રભુ એક સારા ફળને પ્રાપ્ત કરીએ, સારા ફળને પ્રાપ્ત કરીએ. હો પ્રભુ ભલે નૂહના સમાન પિતા પરમેશ્વર પોકારીને પિતા પરમેશ્વર થાકી જઈએ, પરંતુ પિતા પરમેશ્વર અમે હાર ના માનીએ. જીવનના અંતે શ્વાસ સુધી પ્રભુ અમે એક સારા સલાહકાર બનવા માંગીએ છીએ, ઉત્તમ આગેવાન બનવા માંગીએ છીએ. અમારા મુખમાંથી એવા બિસ્મિત વચનો, અયોગ્ય વચનો, લજ્જિત વાતો, મૂર્ખતા ભરેલી વાતો તમે દૂર કરો. પ્રભુ તમે દૂર કરો, પ્રભુ તમે દૂર કરો. પ્રભુ તમારી કૃપા, પ્રભુ તમારી કૃપા, પ્રભુ તમારી દયા, પ્રભુ તમારી દયા તમે થવા દે મારી પ્રાર્થના છે. પ્રભુ તમે એક વ્યક્તિના જીવનનો કબજો લીધો, એક વ્યક્તિને સ્પર્શ કર્યું છે. આજના વચન થકી તમે આશીષ કર્યા છે માટે આભાર માને છે. અને જેઓએ સ્વીકાર્યો છે, જેઓએ કબૂલાત કર્યું છે, અને જેઓએ પોતાની જાતને તમારા હાથની અંદર સમર્પિત કરીએ છે, એવા હરેક વ્યક્તિના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. હરેકને તમારી કૃપાની અંદર તમે ધરો એ મારી પ્રાર્થના છે. આજે તમારી આગળ માફી માંગે છે, પ્રભુ તમે એમને માફ કરો. પોતાના શબ્દો આજે યોગ્ય બનાવવા માંગે છે, તો પ્રભુ એમના શબ્દ આજે યોગ્ય બની જાય. હરેક ભૂંડી વાતો, ભૂંડો ભંડાર એ દૂર થાય, સારો ભંડાર, સારું પાત્ર બને, અને સારો ભંડાર એમાં રાખનારું બને એવું તમે થવા દે મારી પ્રાર્થના છે. કે જેથી કરીને સારી વાતો નીકળે, અને એવી વાતો, સારી વાતો નીકળે કે જે મરણના ફાંદાની અંદર પડી ગયો હોય, અંત શ્વાસ ઘૂટી રહ્યો હોય, અથવા જીવવાની આશા છોડી દીધી હોય, અંતે મરણની ઈચ્છા રાખી રહ્યા હોય, પણ એવા વ્યક્તિઓ પણ એ સાંભળીને પિતા પરમેશ્વર બચાવ થાય, એવા વ્યક્તિઓ પણ સાંભળીને એક નવું જીવન પ્રાપ્ત કરે, એવા શબ્દો તમે બનાવો એ મારી પ્રાર્થના છે. એક વ્યક્તિના જીવનનો કબજો તમે લીધો, એક વ્યક્તિના હકની અંદર તમે કાર્ય કર્યું માટે આભાર માનીએ છીએ. હરેકને સ્પર્શ કર્યું છે માટે પ્રભુ અમે તમારા આભાર માનીએ છીએ. હરેક તકલીફો તમે દૂર કરી છે માટે આભાર માનીએ છીએ. આ વચન થકી દરેકના જીવનનો કબજો લીધો માટે આભાર. બધો જ મહિમા તમને આપું છું. દરેક વ્યક્તિ આપણે પ્રાર્થનાની અંદર બની